અરે ભાજપના ભૂંડ ભક્તો, ભૂપત પાયાણીનું જે પ્રવચન છે એ તમે સાંભળ્યું કે નહીં? તમને જોરદાર મજા આવશે. ભૂપત પાયાણીનું પ્રવચન હું તમને કહું કે વિસાવદરની અંદર મંગળ ગ્રહ લાવશે, ચંદ્ર ગ્રહ લાવશે. અરે ભાઈ, આ 156 તો આ ચંદ્ર મંગળ આ લાવો ને, ત્યાં તમારે ચંદ્ર મંગળ લાવીને શું કામ હે? જ્યાં તમે 156 સીટ જીત્યા છો ત્યાં ચંદ્ર મંગળ ઉતારો તો એક સારું છે. પરંતુ ના, તમારે તે ઓલે ભોળી વિસાવદરની જનતાને માત્ર બેવકૂફ બનાવી છે ચંદ્ર અને મંગળના નામે. પરંતુ તમે ક્યારેય એવું વિચાર્યું કે ભાજપના નેતાઓ, જે અમુક રાજકીય નેતાઓ છે, તે ખેડૂતોનું શોષણ કેટલું કરે છે, કેટલું વિદ્યાર્થીઓનું શોષણ કરે છે, કેટલું આમ જનતાનું શોષણ કરે છે, કે માત્ર મોટી મોટી ફેંકવામાં જ બાજી મારો છો? હે, તમે મોટી મોટી વાતો કરવામાં તો જ્યારે હાથીનું વાય એટલું ફાડી મેકો છો, પરંતુ તમે ફેંકવામાં થોડીક તો શરમ કરો, થોડીક તો શરમ કરો. તમને થોડીક પણ શરમ નથી આવતી મોટી મોટી વાતો કરવામાં? કે ચંદ્ર મંગળના બધા ગ્રહ તમારે ત્યાં લાવવા છે. તમે એક વિસાવદરની અંદર એક રોડ મેં સોશિયલ મીડિયાની અંદર જોયો હતો, એ પહેલાં સારો કરાવો, પછી તમે ચંદ્ર મંગળને બધું લાવવાની વાતો કરજો. પરંતુ ના, તમારે એવું નથી. તમારે ક્યાં ઘરનું આલવું પડે છે? CR પાટીલની હાજરીમાં ભૂપત પામાણી સાહેબ કહે છે કે ચંદ્રને મંગળને નીચે લાવશું. અરે તો 156 છે ત્યાં સારું કરો ને ભાઈ. આ તો ગોપાલ એક ઝાટકા મશીન જેવો લાગે છે. હે, કે ભાજપના ભૂંડ ભક્તો માટે એક ઝાટકા મશીન વિસાવદરની અંદર લગાવવામાં આવ્યું છે. તો ઝાટકો આવે અને ભૂંડ જેવા ભાજપના ભક્તો ભાગે, એવું વિસાવદરની અંદર ઝાટકા મશીન લગાવવામાં આવ્યું છે. વાહ ભૂપત પાયાણી, વાહ, તમારી શું વાત કહેવી! હા, વાહ, લોકોને ઉલ્લુ બનાવવા જ રહ્યા છે. હા, વિસાવદરની જનતા હવે જાગૃત છે. એમને ખબર છે કે કયો નેતા અમારા માટે લડશે. હા, વાહ ભૂપત પાયાણી, વાહ. સાંભળો તમે ભૂપત પાયાણીનું પ્રવચન કેવું કેવું કહે છે. ચંદ્રને મંગળને બધાને હેઠા લાવવાના છે. સાંભળો તમે આગળ વિડીયોમાં. અહીં એવી પણ વાત કરવામાં આવી છે વિરોધી પાર્ટી દ્વારા કે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ ઉમેદવાર આવે અને ચૂંટાય તો ચૂંટાઈ ગયા પછી ભ્રષ્ટાચાર કરશે, ભય ફેલાવશે અને ક્યાં મંગળ ઉપર લઈ જાહે કે ચંદ્ર ઉપર લઈ જાહે. આવી વાત એમણે કરી હતી મીડિયા સમક્ષ. તો આ તકે હું એમને કહેવા માંગુ છું કે અહીંના અમારા આગેવાનો, અમારા ઉમેદવાર, અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ હોય કે કનુભાઈ ભાલાડા હોય, અમારી જનતાને ચંદ્ર ઉપર કે મંગળ ઉપર નથી લઈ જવાની, પણ અહીંયા ચંદ્ર અને મંગળ બનાવવાની તાકાત અમારા આગેવાનોમાં છે મિત્રો.